નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ગણિતમાં ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો સમજીએ. તો પહેલાં આવે છે બિંદુ. બિંદુ એટલે કે તેને અંગ્રેજીમાં કહીશું પોઈન્ટ. કઈ રીતે? તો જુઓ, બિંદુ એટલે એક નિશાની છે કે કોઈ વસ્તુ છે. બિંદુ એટલે બારીક ટપકું જે માત્ર એક સ્થાન દર્શાવે છે. કેવી રીતે? ચાલો જોઈએ. ચાલો, તો મેં અહીંયા એક બોક્સ દોર્યું છે બાજુમાં. તો એની અંદર મેં એ લખ્યું છે. તો આપણને કોઈ પૂછે કે એ ક્યાં આવેલું છે, તો આપણે એને દર્શાવશું કેવી રીતે? તો એક ચોરસ બોક્સ દોર્યું છે અને તેની અંદર મેં એક પોઈન્ટ એટલે કે બિંદુ કર્યું છે અને તેની બાજુમાં મેં એ લખ્યું છે કે કઈ જગ્યાએ છે એ, તો પોઈન્ટ કરીને કીધું છે અને પછી એની બાજુમાં મેં એ લખ્યું છે. તો આવી રીતે આપણે બિંદુનો ઉપયોગ કરી શકીએ. ઓકે, ક્લિયર? તો બિંદુ શું છે કે બિંદુ એટલે એક બારીક ટપકું જે માત્ર એક સ્થાન દર્શાવે છે અને તેની નિશાની ઉપર દોરેલી જ છે, એ તમે જોઈ લેજો. ચાલો આગળ વધીએ. હવે આવે છે રેખાખંડ. રેખાખંડ એટલે લાઇન સેગમેન્ટ. ઓકે, અંગ્રેજીમાં તેનું નામ છે લાઇન સેગમેન્ટ. હવે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. કેટલા? બે હોય છે. અહીં એ બી અથવા તો એ બી ઉપર એમનેમ રેખા છે, એવી રીતે પણ લખાય. હવે બાજુમાં જો મોટું બોક્સ છે લંબચોરસ, તેની અંદર બિંદુ એ અને બિંદુ બી દોરેલું છે. બિંદુ એ અને બી દોરેલું છે. હવે બોક્સની કિનારી છે, બોક્સ છે એની અંદર બે પોઈન્ટ આપેલા છે અને એને એક રેખાખંડ નામ આપી દીધું છે કે બિંદુ એ અને બી. તો બસ એટલી જ જગ્યાની અંદર એ રહી શકે એટલા માટે. ઓકે, તો એ અને બી શું છે? રેખાખંડ. એટલે એની નિશાની છે, ઉપર લાઈન કરવાની, એ બી લખવાનું પહેલાં અને એની ઉપર લાઈન કરવાની. જો તમારે અંત્ય બિંદુઓ આપવા હોય તો બે પોઈન્ટ કરવાના અને ન કરવા હોય તો પણ એમનેમ લખાય. જુઓ, દેખાડું છું તમને. જોયું? આવી રીતે એ બી, એના ઉપર બે પોઈન્ટ આપેલા છે અને બીજા એ બી છે એના ઉપર પોઈન્ટ નથી આપેલા, તો આપણે એ ધારી લેવાનું હોય છે. ગણિતની અંદર ધારવાનું તો બહુ જ આવશે. આગળના 7મા ધોરણમાં તો વધારે આવશે. હજી 6ઠું ધોરણ છે એટલે વાંધો નથી. ચાલો, તેના પછી આવે છે રેખા. તો રેખાને ઇંગ્લિશમાં કહેવાય લાઈન અને તેની નિશાની છે બે બાજુ કિરણો દોરેલું અને વચ્ચે લાઈન. હવે રેખાને એક પણ અંત્ય બિંદુઓ આવેલા હોતા નથી. શા માટે? તો હું એક પહેલાં આકૃતિ દોરું છું, પછી તમે જુઓ. આ જો આકૃતિ છે. હવે આકૃતિમાં બતાવ્યું છે રેખા એ અને બી. હવે એ છેડો છે એ અનંત સુધી ફેલાયેલો છે. આવી રીતે અનંત સુધી એ ફેલાયેલો છે. એવી જ રીતે બી પણ. આમ જો બે છેડા અનંત સુધી વિસ્તરેલા છે, તેનો કોઈ છેડો જ છે નહીં. ઓકે, એનો અંત જ નથી. એ ઇન્ફિનેટ અનંત સુધી જાય જ રાખશે. એટલે રેખાને કોઈ પણ અંત્ય બિંદુઓ આવેલા નથી, પણ રેખાખંડને બે અંત્ય બિંદુઓ આવેલા છે. તો પ્રશ્ન બે આપણે આવી રીતે તૈયાર થઈ જાય. આમ તો જોવા જઈએ તો 4, કારણ કે નિશાનીઓ પણ આવી ગઈ બધાની. એટલે હવે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. બે બિંદુઓ હોય તો જ રેખાખંડ બને, નહીતર બને નહીં. અને રેખાને કોઈ પણ અંત્ય બિંદુ હોતા નથી. તે અનંત સુધી વિસ્તરેલી છે અને તેની નિશાની બે સાઈડ એરો જેવી છે. આટલું ધ્યાન રાખજો. ત્યાર પછી આવશે સમાંતર રેખા અને છેદતી રેખા. આ બે રેખાઓ હમણાં સમજાવું છું. ચાલો આગળ વધીએ. તો આટલું ક્લિયર. બિંદુ, તો બિંદુની નિશાની પોઈન્ટ છે એ, અને એ માત્ર આપણને સ્થાન દર્શાવે છે. રેખાખંડ તો તેને લાઇન સેગમેન્ટ કહેવાય. તેને બે અંત્ય બિંદુઓ હોય છે. કેને? રેખાખંડને. અને તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો એ બીની ઉપર રેખાખંડ એ બી, એવી રીતે ટપકા પણ હોઈ શકે અને એવી રીતે એ બીની ઉપર બાજુમાં જુઓ તો એ બીની ઉપર એમનેમ લાઈન છે, તો એવી રીતે પણ લખી શકાય. ત્યારબાદ આવે છે રેખા. તેને કહેવાય લાઈન. તેની નિશાની છે લાઈન કરવાની છે અને બે સાઈડ એરો કરવાના છે. રેખાને એક પણ અંત્ય બિંદુ આવેલા હોતા નથી. આટલું સમજાઈ જાય તો વિડીયોની અંદર યસ લખી દેજો.